નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ખત્રી આપ સૌનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ નંબર 2 બહુપદી ઉપર છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચર્ચા કરી હતી અને એમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી માટે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત આપણે કર્યો હતો કે સૂત્ર કેવી રીતે આવે છે તેની ચર્ચા કરી હતી અને એ સૂત્ર પરથી આપણે એક પ્રશ્નો પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ અને એ સૂત્રની મદદથી આપણે બીજા વિવિધ પ્રકારના પ્રશ્નો આપણે લેવાના છે, જે પ્રશ્નો પરીક્ષાલક્ષી છે. આ ટૉપિકમાંથી કેવા પ્રકારના સવાલો આવે છે, સવાલ કેવી રીતે પૂછી શકાય તેની ચર્ચા આ ટૉપિકમાં આજે કરવાની છે. તો સૌથી પહેલાં જે ગઈકાલે આપણે સૂત્રો મેળવ્યા હતા તે તમારી સમક્ષ અહીં રજૂ કર્યા છે. તો બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધની આપણે વાત કરીએ તો સુરેખ બહુપદી માટે ડાયરેક્ટ બહુપદીના શૂન્યનું જ આપણે સૂત્ર મળ્યું હતું કે -b/, જ્યાં b અચળ પદ છે અને a x નો સહગુણક છે. દ્વિઘાત બહુપદીની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એનું પ્રમાણિક સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ છે. એમાં આપણે ડાયરેક્ટ શૂન્ય શોધવાના સૂત્ર નથી મળતા, આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારના સૂત્ર મળ્યા છે. તો શૂન્યનો સરવાળો શું બતાવે છે? -b/a. તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે x વર્ગનો સહગુણક પહેલાં b/માં જશે, પછી a/માં જશે. એ રીતે ક્રમવાઇઝ છે, યાદ રાખવા માટે સરળતા એટલા માટે પહેલું માઇનસ પછી બીજું પ્લસ, એ રીતે રહેશે. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? -b/a, જ્યાં b શું છે? દ્વિઘાત બહુપદીમાં x નો સહગુણક અને a x વર્ગનો સહગુણક છે. અને શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a, જ્યાં c અચળ પદ અને a x વર્ગનો સહગુણક છે. તેવી રીતે આપણે ત્રિઘાત બહુપદીનું સૂત્ર પણ મેળવ્યા હતા. આ એનું વ્યાપક સ્વરૂપ છે. જેમ અગાર કીધું તેમ a પહેલાં b/માં જશે, પછી c/માં જશે અને પછી d/માં જશે, માઇનસ પ્લસ માઇનસ. ક્રમ આ તમારે પણ ધ્યાનમાં રાખવાનું આવે કે પહેલાં શૂન્યનો સરવાળો, પછી બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને લાસ્ટમાં આવશે શૂન્યનો ગુણાકાર. એટલે આ રીતના આપણે સૂત્રો લાસ્ટ લેક્ચરની અંદર મેળવ્યા હતા. હવે પ્રશ્ન કઈ રીતના આવે છે તો આપણે ઉદાહરણ 2થી વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ. તો ઉદાહરણ 2ની રકમ તમારી સમક્ષ રજૂ કરી છે. તો ઉદાહરણ 2 શું કહે છે, પહેલાં સવાલ સમજવાનો પ્રયત્ન કરીએ, પછી એનું સોલ્યુશન મેળવશું. તો દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો. એટલે પહેલો સવાલ શું કીધો છે? આપણે શૂન્યો શોધવાની વાત કરી છે. ને પછી શું કીધું? તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ બહુ અગત્યનું છે સમજવાનું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શૂન્ય અને સહગુણક વચ્ચેનો જે સંબંધ આપણે પ્રસ્થાપિત કર્યા હતા તેના પરથી પ્રશ્ન લીધા હતા. એટલે અગાઉના લેક્ચરની અંદર સવાલ શું આવતા હતા? દ્વિઘાત બહુપદી માટે દાખલા તરીકે હોય તો સવાલ શું આવેલો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો. સવાલ આવો હતો લાસ્ટ લેક્ચરની અંદર. પરંતુ આજે જે આપણે પ્રશ્ન લઈ રહ્યા છે તેમાં શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે વિદ્યાર્થી મિત્રો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો એટલે શું? કે આપણે જે સૂત્ર મેળવ્યા છે, આપણે જે સૂત્ર લાવ્યા છે α + β = -b/a અને α × β = c/a, તો આ વસ્તુ લાવવાનું છે, આ વસ્તુ બતાવવાનું છે. ચકાસવું એટલે ડાબા પરથી જબા લાવવાનું છે. એટલે આપણે ડાબી બાજુ લેવાની, એના પરથી આ સંબંધ બતાવવાનો છે, આપણે એને કહેવાય ચકાસો. એટલે આ સૂત્ર ચેક કરવાના છે. એટલે આપણે કઈ રીતે ચેક કરશું? તો પહેલાં શૂન્ય શોધવાનો, કે શૂન્ય શોધીને શું એનો સરવાળો આ સ્વરૂપનો આવે છે, શું એનો ગુણાકાર આ સ્વરૂપનો આવે છે, તેને ચકાસેલું કહેવાય. તો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ અને એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં શું કીધું છે? શૂન્ય શોધવાનું કીધું છે. તો પહેલાં આપણે શૂન્ય શોધીએ, પછી આગળ વધીએ. તો સૌથી પહેલાં જે બહુપદી આપેલી છે તે લખીએ કે અહીં p of x બરાબર x² + 7x + 10. હવે બહુપદીના શૂન્ય શોધવા માટેની મેથડ અગાઉ આપણે જોઈ છે, એના સ્ટેપ્સ પણ તમને લખાવ્યા છે. તો હવે શૂન્યો શોધવા માટે
આપણું પહેલું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર 0 લઈએ છીએ કે બહુપદીના શૂન્ય શોધવા માટેનું પહેલું સ્ટેપ શું છે કે આપેલ બહુપદી બરાબર 0 લેવું. તો બહુપદી કઈ છે? તો x વર્ગ વત્તા 7x વત્તા 10. તો એના બરાબર શું લેવાનું? આપણે 0 લેવાનું છે. હવે આના બીજું સ્ટેપ શું છે? આના અવયવ પાડવાના. તો ત્રિપદીના અવયવ પાડવા માટેના પણ તમને સ્ટેપ્સ લખાવ્યા છે. અગાઉના લેક્ચરમાં એ મેથડ પણ શીખવી છે. તો શું છે પહેલું સ્ટેપ એનું ત્રિપદીના અવયવનું? તો અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર. તો અંતિમ પદ 10 છે, પ્રથમ પદ x વર્ગ છે જેનું સહગુણક 1 છે. તો 10 અને 1નો ગુણાકાર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10. એટલે કે 10 એકુ 10. હવે આપણે શું કરવાનું? આ 10ના અવયવ પાડવાના. કેવા અવયવ? તો એ અવયવની કઈ પ્રક્રિયા કરવાની? સરવાળો એ અવયવના કઈ પ્રક્રિયા કરવાની? સરવાળો કે બાદબાકી? તો તે અંતિમ પદનું ચિહ્ન કે અંતિમ પદનું ચિહ્ન શું કહેશે વિદ્યાર્થી મિત્રો? કઈ પ્રક્રિયા કરવી તે કે આપેલ જે 10 આપણે મેળવ્યો તેના અવયવ કેવા પાડવાના. હવે એ અવયવનો સરવાળો કરો કે બાદબાકી કરવું એ કોણ કહેશે? અંતિમ પદનું ચિહ્ન કે સરવાળો કરવાનો. ને સરવાળો કેટલો થવો જોઈએ? મધ્યમ પદ જેટલો. એનો અર્થ એ થયો કે આપણે 10ના એવા અવયવ પાડવાના છે જેનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો સરળ છે કે 10ના અવયવ કયા છે? 5 2 10 જેનો સરવાળો 7 થશે મિત્રો. હા. હવે પાછો પ્રશ્ન થાય કે સરવાળો ક્યારે થાય? ચિહ્ન સરખા હોય કે અલગ અલગ? તો ચિહ્ન સરખા હોય ત્યારે સરવાળો થાય. એટલે બંને પ્લસ હોય ત્યારે પણ સરવાળો થશે, બંને માઇનસ હોય ત્યારે પણ સરવાળો થશે. તો પાછો પ્રશ્ન થાય કે બંનેને પ્લસ આપવું કે માઇનસ આપવું? તો અવયવના ચિહ્ન માટે આપણે મધ્યમ પદ પાસે જવાનું. ફરીથી કહું છું, અવયવના ચિહ્ન માટે કોની પાસે જવાનું? મધ્યમ પદ પાસે. મધ્યમ પદનું ચિહ્ન કયું છે? પ્લસ. તો બંનેને આપણે પ્લસ ચિહ્ન આપવાનું રહેશે. કારણ કે આપણે વાત કરી છે અગાઉ કે આ કઈ મેથડ છે? સ્પ્લિટિંગ ઓફ મિડ ટર્મ, એટલે મધ્યમ પદના ભાગ પાડવાની મેથડ છે. હવે અહીં બંનેના ચિહ્ન પ્લસ આવી ગયા, એટલે કે 5 પણ પ્લસ છે, 2 પણ પ્લસ છે. હવે જ્યારે x વર્ગનો સહગુણક 1 હોય ત્યારે તમે ડાયરેક્ટ આગળ x લખીને તમે અવયવ મેળવી શકો છો. જ્યારે આગળ x મૂકવાનું, જ્યારે x વર્ગનો સહગુણક 1 હોય ત્યારે આગળ x મૂકશો એટલે તમને ડાયરેક્ટ અવયવ મળી જશે. એટલે આના અવયવ કયા આવ્યા વિદ્યાર્થી મિત્રો? x વત્તા 5 ગુણ્યા x વત્તા 2 બરાબર 0. આપણે શૂન્ય શોધવા માટેનું પહેલું સ્ટેપ છે બહુપદીના શૂન્ય એ આપેલ બહુપદી બરાબર 0 લેવું. બીજું સ્ટેપ છે આપેલ બહુપદીના અવયવ પાડવા. ત્યાર પછી શું કીધું છે કે અહીં અવયવ ગુણાકાર સ્વરૂપે છે તો પ્રત્યેક અવયવ બરાબર 0 લેવો. કેમ? તો 2નો ગુણાકાર 0 છે. 2નો ગુણાકાર 0 ક્યારે આવે? ક્યાં તો પહેલું કાઉન્ટ 0 હશે, ક્યાં તો બીજો કાઉન્ટ 0 હશે, ક્યાં તો બંને 0 હોય તો જ ગુણાકાર 0 આવે. એટલે આપણે શું લેશું? x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. તો આના પરથી x કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? વત્તા 5 જમણી બાજુ જશે તો x બરાબર -5. ને આના પરથી x કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? વત્તા 2 જમણી બાજુ જશે તો x બરાબર -2. માટે આપેલ બહુપદીના શૂન્યો શું આવ્યા મિત્રો? -5 અને -2 છે. અહીં આપણો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. એ ઉદાહરણ 2 ની અંદર 2 સવાલ છે, જેમાં પહેલો સવાલ છે શૂન્ય શોધવાનો. તો આપણે અહીં શૂન્ય શોધી લાવ્યા છે. હવે સૌથી અગત્યનું છે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો. સંબંધ ચકાસવો એટલે કે આપણે પાસે જે સૂત્ર મેળવેલા છે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. તો આ સવાલની અંદર આ સૂત્ર લેવાના નથી, લાવવાના છે. બસ આ શબ્દને પકડવાનું છે. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાની જ્યારે વાત કરે ત્યારે આ સૂત્રો લેવાના નથી, લાવવાના છે. એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર આ બતાવવાનું છે. આપણે ડાબા બરાબર જબા લાવવાનું છે. આલ્ફા ને બીટા શું છે? શૂન્યો છે. તો શૂન્ય મિત્રો આપણે મેળવી લીધા છે ને. હા, તો આપણે લખી શકીએ કે માટે આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2. હવે આપણે શું કરવાનું છે કે આ બેનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર આ વસ્તુ આપણે બતાવવાનું છે. જ્યાં બી અને એ શું છે તમને ખ્યાલ હશે કે બી એટલે એક્સનો સહગુણક, એ એટલે એક્સ વર્ગનો સહગુણક. એટલે કે શૂન્યનો સરવાળો કરવાથી જે જવાબ મળે તે કેવો આવવો જોઈએ? એક્સના સહગુણક ભાગ્યા એક્સ વર્ગનો સહગુણક અને આગળ માઇનસ એ સ્વરૂપનું આવવું જોઈએ. તો આપણે આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાઈશો એમ કહેવાય.
શોર્ટકટમાં શું ધ્યાનમાં રાખવાનું છે? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો એટલે શું? આ સૂત્ર લાવવાના, લેવાના નથી. ફરીથી શબ્દને ધ્યાનથી પકડો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો એટલે શું મિત્રો? આ જે સૂત્ર છે તે સૂત્ર લાવવાના, ડાબી બાજુ લઈને જમણી બાજુ લાવવાનું, આનો ઉપયોગ કરવાનો નથી. ફરીથી કહું છું, આનો ઉપયોગ કરવાનો નથી. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, આનું સૂત્ર પહેલાં મેળવવાનો પ્રયત્ન કરે. ડાયરેક્ટ અહીંયા માઇનસ બીના છેદમાં એ લખી નહીં નાખતા, નહીં તો ત્યાંથી જ ખોટું પડી જશે. મોટેભાગે વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં આ જ ભૂલ કરે છે કે સૂત્ર ચકાસવાની વાત કરે તો સૂત્ર લઈ લે છે, જે ભૂલ કહેવાય, એ ખોટું કહેવાય. એટલે અહીંયાથી તમારો સંપૂર્ણ દાખલો ખોટો જાય. માત્ર આટલું હોય તેના જ તમને માર્ક્સ પછી મળે. ફરીથી કહું છું, પરીક્ષાલક્ષી છે વિદ્યાર્થી મિત્રો. આમાં બોર્ડની પરીક્ષામાં પણ આ ટોપિક માટે સવાલ આવી શકવાની શક્યતા છે, એટલે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. સમજશો તો જ આવડશે, ગોખવાથી મેળ પડશે નહીં તો ભૂલ થશે. ફરીથી કહું છું, આના બરાબર આપણે સૂત્ર લાવવાનું છે. તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા. હવે અહીંયા કિંમત મૂકીએ. આલ્ફાની કિંમત કેટલી? તો આલ્ફાની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? -5. એટલે આલ્ફાની જગ્યાએ જમણી બાજુ શું મૂકું છું? -5. વત્તાની જગ્યાએ વત્તા. બીટાની જગ્યાએ શું છે? બીટાની જગ્યાએ -2 છે, તો કૌંસમાં -2. તમે જોઈ શકો છો આલ્ફાની કિંમત પણ કૌંસમાં રાખી છે, વત્તાની જગ્યાએ વત્તા રાખ્યું છે, બીટાની જગ્યાએ પણ કૌંસ રાખ્યો છે, એ તમે સમજજો. હવે હું કૌંસ છોડું છું, તો આ -5, અહીંયા ચિહ્નો ગુણાકારમાં કહેવાય, તો વત્તા ગુણ્યા ઓછા ઓછા આ આવશે તમારું 2. હવે ચિહ્ન સમાન છે એટલે સરવાળો થશે 5 અને 2નો સરવાળો 7, મોટું માઇનસ એટલે -7. હવે એક સ્ટેપ કહું છું, એ ધ્યાન રાખજો કે એક વખત બરાબર કરવાનું, એ છોડીને એની નીચે બરાબર કરી નાખવાનું. હવે આ જગ્યા ખાલી રાખવાની છે અત્યારે મિત્રો, આ જગ્યા તમારે ખાલી રાખવાની છે અને એક લાઈન છોડીને પછી બરાબર કરવાનું છે. અને અહીંયા આલ્ફા વત્તા બીટા. તો આપણે ખ્યાલ છે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? -b/a. એટલે આના પરથી આ સૂત્ર આપણે લાવવાનું છે, જે અહીંયા આવી ગયું. પણ અહીંયા એક ગેપ રહી દીધી. કેમ? કારણ કે આ જે -7 છે ને, એને એવી રીતે અહીંયા લખવાનું કે તેના પરથી આ આપણે લખી શકીએ. તો હવે આના પરથી રિવર્સ જઈએ, તો માઇનસની જગ્યાએ માઇનસ. બી એટલે એક્સનો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો એક્સનો સહગુણક એટલે એક્સનો સહગુણક કેટલો છે? 7. તો અહીંયા હું લખું છું 7 છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? 1. એટલે અહીંયા આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો? છેદમાં 1. હવે જો -7 ને હું આ રીતે લખી શકું કે નહીં? -7/1. સમજાય છે? એટલે આ સૂત્ર આપણે લાવવાનું છે. એટલે આ -7 પરથી અહીંયા એવી રીતે ફેરવવાનું કે અહીંયા આગળ બી લખીએ ને આની જગ્યાએ એ લખીએ. એટલે અહીંયા શું આવે? -bની જગ્યાએ એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક. સમજાય છે મિત્રો? તમે જોઈ શકો છો કે મેં આલ્ફા વત્તા બીટા બરાબર -b/a ડાયરેક્ટ લઈ લીધું નથી, પરંતુ આલ્ફા વત્તા બીટાની જગ્યાએ હું -b/a મેળવું છું. એટલે કે આલ્ફાની કિંમત મૂકી, બીટાની કિંમત મૂકી અને એના પરથી -b/a સૂત્ર હું લાવ્યો છું. એ તમે સમજજો, લીધું નથી. ફરીથી શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, જેમાં આલ્ફાની કિંમત મૂકી, બીટાની કિંમત મૂકી, એનો સાદુરૂપ આપ્યું તો -7 આવ્યું. હવે -7 ને આ સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આ સ્ટેપ કદાચ લખતા તમને ન આવડે તો આપણે તે ગેપ ખુલ્લી રાખશું ને એના પરથી નીચે આ સૂત્ર લાવવાનું છે, એટલે ડાયરેક્ટ લખી દીધું. ને આ સ્ટેપ આના પરથી આપણે લખવાનો પ્રયત્ન કર્યો. એટલે માઇનસની જગ્યાએ માઇનસ, બી એટલે એક્સનો સહગુણક 7, એ એટલે એક્સ વર્ગનો સહગુણક 1. એટલે આ સૂત્ર આપણે મેળવી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો આવી ગયો. હવે આપણે જોવાનું છે શૂન્યના ગુણાકાર પર. તો શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા. તો આમાં પણ આલ્ફાની કિંમત મૂકીએ તો આલ્ફા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? -5 ગુણ્યા બીટા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? -2. સમજાય છે? આપણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a લેવાનું નથી, લાવવાનું છે. આ સમજજો. એટલે આલ્ફાની કિંમત મૂકી, બીટાની કિંમત મૂકી. હવે આ બેનો ગુણાકાર, ઓછા ગુણ્યા ઓછા વત્તા, 5 દુ 10. બરાબર? તો એક લીટી છોડો, એક વખત બરાબર લખ્યું, તેનામાં ગેપ રાખો ને અહીંયા આપણે શું લાવવાનું છે? c/a લાવવાનું છે ને. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે શું લાવવાનું છે? c/a લાવવાનું છે. તો c ની કિંમત એટલે કે અચળ પદ. તો આપેલ બહુપદીમાં અચળ પદ કયું છે?
10 એટલે અહીંયા આવશે, આના પરથી ઉપર કિંમત મૂકીએ તો 10 છેદમાં એ એટલે x વર્ગનો સહગુણક 1 એટલે આપણે તમે જોઈ શકો 10ને આ રીતે ફેરવી શકીએ ને આ રીતે ફેરવાઈ જાય એટલે 10ની જગ્યાએ c લખ્યું ને 1ની જગ્યાએ a લખ્યું. એટલે આ કદાચ લખતા ન આવડે ડાયરેક્ટ, કદાચ તમને ન સમજ પડે એટલા માટે અહીંયા હું ગેપ છોડાવું છું અને આ વસ્તુ લખી દઉં છું. ફરીથી કહું છું કે આપણે કરવાનું શું છે, સવાલની અંદર શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સંબંધ ચકાસવાનો એટલે કે આ સૂત્ર લેવાના નથી. એટલે સૌથી પહેલાં શૂન્ય શોધ્યા પછી શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આ સૂત્ર મેં લીધું નથી, તમે ગણતરીમાં જોઈ શકો. મેં એ સૂત્ર લાવ્યો છું, ગણતરી પરથી એ સૂત્ર લાવ્યો છું, જેમાં આલ્ફાની કિંમત મૂકી, બીટાની કિંમત મૂકી. એટલે કે ચેક કર્યું આપણે જે સૂત્ર વિદ્યાર્થી મિત્રો મેળવ્યા છે, એ સૂત્ર જે મેળવ્યા છે તે ઉદાહરણ પરથી એ સૂત્રને ચકાસીએ છીએ કે એ સૂત્ર ખરેખર બરાબર છે કે નહીં. એટલે કે આપણે ઉદાહરણ લીધું એક બહુપદીનું, તેના પરથી શૂન્ય શોધ્યા. શું શૂન્યનો સરવાળો આ પ્રકારનો આવે છે? તો હા, શૂન્ય આપણે શોધ્યા ને એ શૂન્યનો સરવાળામાં આપણે શૂન્યની કિંમતો મૂકીને એનો સરવાળો કર્યો તો આ પ્રકારનો આવે છે. એટલે અને સૂત્ર ચકાસેલા કહેવાય. સૂત્ર ચકાસવું એટલે ડાબી બાજુ લઈને જમણી બાજુ લાવો. તેવી રીતે શૂન્યના ગુણાકારમાં પણ ડાબી બાજુ આલ્ફા ઇન્ટુ બીટા લીધી, તેમાં આલ્ફા બીટાની કિંમત મૂકી અને જમણી બાજુ સીના છેદમાં એ લાવ્યા. જ્યાં સી એટલે તમને ખ્યાલ છે અચળ પદ અને છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ અગત્યનો ટોપિક છે. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાલક્ષી છે, પૂછી શકાય, એટલે ધ્યાનથી સમજો. શૂન્ય શોધવામાં કદાચ તમને તકલીફ ન પડે. તકલીફ કદાચ આવે તો શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવામાં. તો એ તકલીફ ન આવે એના માટે મેં તમને શું કીધું છે? આ સૂત્ર લેવાના નથી, લાવવાના છે. બસ આ એક લાઈન મગજમાં રાખશો તો મારું એવું માનવું છે કે તમને તકલીફ પડશે નહીં. તો એ સૂત્ર લાવવા માટે આપણે શું કર્યું? શૂન્યને આલ્ફા બીટા કહી દીધા. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. કરવાનું શું છે? અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર જો માઇનસ બીના છેદમાં એ લખી નાખ્યું તો ગયા. આપણે માઇનસ બીના છેદમાં એ લાવવાનું છે. એટલે શું કરવાનું? આલ્ફાની જગ્યાએ આલ્ફાની કિંમત, બીટાની જગ્યાએ બીટાની કિંમત, જે સરવાળો બાદબાકીની પ્રોસેસ થતી હોય તે કરવાની. હવે આ સ્ટેપ લખતા જો ન આવડે તો મેં તમને કીધું છે તે અનુસાર ત્યાં ગેપ રાખો, જે સૂત્ર લાવવાનું છે તે બેઠું લખી દો અને રિવર્સ એની કિંમત મૂકો. તો આ સ્ટેપમાં તમને તકલીફ પડે નહીં. તેવું સેમ આપણે આલ્ફા ઇન્ટુ બીટામાં પણ કરેલું છે. તો મિત્રો આશા રાખું છું કે આ ઉદાહરણ એકમાં તમને ખ્યાલ આવ્યો હશે. ફર્સ્ટ સ્ટેપમાં આપણે શૂન્ય શોધ્યું અને સેકન્ડ સ્ટેપની અંદર આ સૂત્ર આપણે મેળવ્યા. એવું જ એક બીજું ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ 3 પર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ. ઉદાહરણ 3ની રકમ પણ તમારી સમક્ષ રજૂ કરી છે. ઉદાહરણ 3 શું કહે છે કે બહુપદી x વર્ગ ઓછા 3 શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સેમ પ્રશ્ન છે, માત્ર બહુપદી બદલાય છે. મેથડ સેમ છે, માત્ર બહુપદી બદલાય છે. અને આપણી બહુપદી પાસે દ્વિઘાત બહુપદી જ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત બહુપદીમાં જે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધના સૂત્ર આવે તે સૂત્ર આપણે ચકાસવાના. જો અહીંયા ત્રિઘાત બહુપદી હશે તો તેના સૂત્ર ચકાસશે, જો સુરેખ બહુપદી હશે તો એના સૂત્ર આપણે ચકાસશે. તો શરૂઆત કરીએ અગાઉની મેથડથી સેમ. તો સૌથી પહેલાં અહીં પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા 3. તો પહેલું કામ આપણે કરીએ શૂન્ય શોધવાનું. તો શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ કે શૂન્યો શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. તો માટે પી ઓફ એક્સ શું છે? એક્સ વર્ગ ઓછા 3 બરાબર 0. તો અહીંયા કેટલા પદ છે વિદ્યાર્થી મિત્રો? 2 પદ છે અને વચ્ચે માઇનસ છે. તો આપણી પાસે 2 પદ હોય, વચ્ચે માઇનસ હોય તો આપણી પાસે એક સૂત્ર છે નિત્યસમ a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b a વત્તા b. અવયવીકરણનું આ સૂત્ર છે. અવયવીકરણના પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો હું સમયાંતરે મૂકતો રહું છું, જેની અંદર આ ટોપિક આપણે લીધો છે અવયવ માટેનો. તો a વર્ગ ઓછા b વર્ગમાં પહેલાં ફેરવ્યો તો આ x આખાનો વર્ગ ઓછા. હવે 3 પૂર્ણ વર્ગ નથી, પણ એને વર્ગ સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે ખ્યાલ છે કે વર્ગમૂળમાં 3નો વર્ગ કરું તો 3 આવશે. તમને કીધું છે કે વર્ગમૂળ એટલે 1/2 ઘાતાંક ને એનો વર્ગ કરીએ તો ઘાત અને ઘાતાંકના ગુણાકારના નિયમ અનુસાર 1/2 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થશે, એટલે શું આવશે? 3. એટલે આ રીતે પ્રોસેસ થશે. એટલે 3ની જગ્યા પર હું વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ લખી શકું. વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. આ એક શોર્ટકટ યાદ રાખવા માટેની એક લાઈન છે. તમને કીધું શું
કે વર્ગમૂળનો વર્ગ કરું તો વર્ગમૂળ નીકળી જાય. તો આપણે a વર્ગ ઓછા b વર્ગ સ્વરૂપમાં ફેરવી દીધું. તો આના અવયવ પાડીએ તો ઘાતાંક ઢાંકીએ તો જે દેખાય તે પહેલો કાઉન્સ x ઓછા વર્ગમૂળમાં 3, બીજા કાઉન્સમાં ઓછાની જગ્યાએ વત્તા x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. બે કાઉન્સનો ગુણાકાર 0, તો પહેલા કાઉન્સ બરાબર 0 હોઈ શકે અથવા બીજો કાઉન્સ બરાબર 0 હોઈ શકે. તો માઇનસ વર્ગમૂળમાં 3 ને જમણી બાજુ લઈ જઈએ તો એ વત્તા વર્ગમૂળમાં 3 થશે અને વત્તા વર્ગમૂળમાં 3 ને જમણી બાજુ લઈ જઈએ તો એ માઇનસ વર્ગમૂળમાં 3 થશે. તો માટે આપેલ બહુપદીના શૂન્ય કયા કયા થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ વર્ગમૂળમાં 3, પહેલાં વત્તા વર્ગમૂળમાં 3 છે અને પછી માઇનસ વર્ગમૂળમાં 3. ઇન્ટરચેન્જ થાય તો પણ વાંધો નહીં. તો માટે આપણે આલ્ફા બરાબર વર્ગમૂળમાં 3 અને બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 લઈ શકીએ. ખ્યાલ આવે છે? તો આ પહેલાં બહુપદી ફરીથી લખી લઈએ. પી ઓફ એક્સ બરાબર શું છે? એક્સ વર્ગ ઓછા 3. હવે મિત્રો તમે આમાં જોશો તો વચ્ચે એક્સ વાળું પદ નથી. તો એક્સ વર્ગ ઓછા 3 ને હું આ રીતે લખી શકું, એક્સ વર્ગ વત્તા 0x ઓછા 3. જે પદ ન હોય તેનો સહગુણક 0 લઈને એ પદ તમે લખી શકો છો. હવે 0 ગુણ્યા x લખો તો 0 જ કહેવાય ને મિત્રો. એટલે આના પરથી તમે એબીસીની કિંમત લઈ શકો. a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર -3. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી મેં બહુપદી લખું છું પણ બહુપદીને પ્રમાણિક સ્વરૂપમાં લખેલી છે. પ્રમાણિક સ્વરૂપ એટલે પહેલાં સૌથી મોટી ઘાતાંક, પછી એક ઉતરતી ઘાતાંક, એ રીતે ઉતરતા ક્રમમાં ઘાતાંક આવે ને દરેકે દરેક પદો એમાં હોવું જોઈએ. આપણો બે પ્રશ્ન છે એક જ સવાલની અંદર. પહેલાં શૂન્ય શોધવાના છે અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ફરીથી કહું, સંબંધ ચકાસવું એટલે આ સૂત્ર આપણે મેળવવાના છે, સૂત્ર લેવાના નથી. વારંવાર એકને એક વસ્તુ પર બહુ ભાર મૂકું છું એટલે તમારે સમજવાનું કે એની અગત્યતા કેટલી હશે. આ સૂત્ર મેળવવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે શૂન્યનો સરવાળાથી. તો શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર. તો આલ્ફા અને બીટાની કિંમત મિત્રો આપણે મેળવેલી છે. આલ્ફા કેટલો છે? વર્ગમૂળમાં 3. બીટા કેટલો છે? માઇનસ વર્ગમૂળમાં 3. તો આલ્ફાની જગ્યાએ વર્ગમૂળમાં 3 વત્તા બીટાની જગ્યાએ માઇનસ વર્ગમૂળમાં 3. હવે કાઉન્સ છોડું તો આ વર્ગમૂળમાં 3 વત્તા ગુણ્યા ઓછા, ઓછા વર્ગમૂળમાં 3. ચિહ્ન અસમાન એટલે બાદબાકી. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ની બાદબાકી શું થશે? કેન્સલ થશે એટલે આવશે 0. હવે મારે તો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ લાવવાનું છે. એટલે અહીંયા હું કેવી રીતે ફેરવું? તો નહીં ખ્યાલ આવતો હોય તો કંઈ નહીં, એક ગેપ છોડી દેવું ને અહીંયા જે સૂત્ર લાવવાનું છે એ લખી દેવાનું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? મોટેભાગે વિદ્યાર્થીઓને અહીંયા ફેરવતા કદાચ ન ખ્યાલ આવે તો આપણે એને ગેપ રહેવા દેવાનું. જે સૂત્ર લાવવાનું છે બેઠું લખી નાખવાનું. હવે આ સૂત્રમાં ઉપર કિંમત મૂકીએ એટલે આ સ્ટેપ તમારો એડજસ્ટ થઈ જાય. તો માઇનસની જગ્યાએ માઇનસ મૂકીએ. અંશમાં બી, તો બી આના પરથી જોઈએ એટલે મેં અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું. બી એટલે એક્સનો સહગુણક. એક્સનો સહગુણક કેટલો છે મિત્રો? 0. એટલે અહીંયા બીની જગ્યાએ શું લખું? 0 છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક. એક્સ વર્ગનો સહગુણક વિદ્યાર્થી મિત્રો કેટલો છે? 1. એટલે એની કિંમત 1 મેળવેલી જ છે આપણે. એટલે છેદમાં શું લખીએ? 1. હવે જુઓ, 0 ભાગ્યા 1 0 અને 0 સાથે કંઈ પણ ગુણાય તો શું આવે? 0 જ આવે. એટલે 0 ને આપણે આ રીતે ફેરવી શકીએ. એટલે મિત્રો મારે આ સૂત્ર લાવવાનું હતું. એટલે આના પરથી કદાચ આ ફેરવવામાં તમને તકલીફ પડે એટલા માટે અહીંયા ગેપ રાખવાની અને આ સૂત્ર લખી દેવાનું અને એના પરથી ઉપર આ રીતે લખવાનો પ્રયત્ન કરજો. ફરીથી કહું છું, જો આલ્ફા વત્તા બીટા બરાબર ડાયરેક્ટ તમે આ લઈ લીધું તો તમારા તો અહીંયાથી દાખલો રોંગ થવાનું શરૂ થઈ જશે. જ્યારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે આ સૂત્ર લેવાના નથી, મેળવવાના છે. વારંવાર રિપીટેશન કરું છું. તો એના માટે હું શું કરવાનું? આલ્ફાની કિંમત, બીટાની કિંમત મૂકવાની, એના પરથી કંઈક જવાબ આવશે અને એ જવાબ આ સ્વરૂપમાં આવવો જોઈએ. જો આવતો હોય તો આપણે ચકાસી લીધું એમ કહેવાય. ચકાસવાનું કીધું એટલે ડાબા બરાબર જવાબ આવશે જ. અહીંયા થોડું તમારે ધ્યાન રાખવાનું. આના પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખો, આ સ્ટેપ લખ્યા પછી રિવર્સ લખો એટલે આ સ્ટેપ તમારો એડજસ્ટ થઈ જશે. હવે શૂન્યનો ગુણાકારની વાત કરીએ એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ લખી નાખવાનું નથી, એ લાવવાનું છે. તો આલ્ફાની કિંમત વર્ગમૂળમાં 3 છે, બીટાની કિંમત માઇનસ વર્ગમૂળમાં 3 છે. એટલે હવે આનો ગુણાકાર તો પહેલાં ચિહ્નનો વત્તા ગુણ્યા ઓછા ઓછા, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3,
સમાન સંખ્યા વર્ગમૂળવાળી જ્યારે ગુણાકારમાં આવે ત્યારે વર્ગમૂળ નીકળી જાય. કેમ? તો મેં કીધું તેમ વર્ગમૂળ એટલે કેટલી ઘાતાંક? 1/2. આધાર સમાન ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો એટલે અડધું વત્તા અડધું આખું થાય ને એટલે 3/1 ઘાતાંક આવી જાય. હવે આને c/a સ્વરૂપ લાવવાનું છે એટલે અહીંયા આપણે આને એવી રીતે ગોઠવવો પડે કે જેથી c/a આવે. તો અહીંયા ગેપ રાખો, આ મારે લાવવાનું છે એટલે c/a ફેરવી નાખો. હવે તમે જોઈ શકો c અહીંયા આગળ આપણે કિંમત મૂકવાની. c એટલે આપણે અહીંયા મેળવેલું જ છે. c કેટલું છે? -3. એટલે c ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો -3 અને છેદમાં a કેટલો છે? 1 જ છે ને a. એટલે -3 ને આ રીતે આપણે લખી શકીએ. એટલે અહીંયા -3 એટલે c, 1 એટલે 1 a. એટલે આ રીતે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ છીએ. એટલે અહીંયા આગળ તમારો સંપૂર્ણપણે દાખલો કમ્પ્લીટ થાય. એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે દ્વિઘાત બહુપદીમાં, ત્યારે તમારે આ પ્રકારની મેથડ ફોલો કરવાની આવશે. સૌથી પહેલાં તમારે શૂન્ય શોધવા પડશે. શૂન્ય એકવાર શોધાઈ જાય એટલે તેને આલ્ફા અને બીટા લઈ લો. પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાની વાત આવે એટલે પહેલાં સરવાળો કરો. જે શૂન્ય શોધ્યા તેનો સરવાળો કરો. એ સરવાળો આ સ્વરૂપનો લાવવાનો હોય. ત્યાર પછીનો ગુણાકાર કરીને આ સ્વરૂપ લાવવાનું રહેશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ મેથડ ખાસ ધ્યાનમાં રાખજો. આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર લાવવાનું છે, લેવાનું નથી. કેવી રીતે લાવશો? તો જે શૂન્ય તમે શોધ્યા છે તેની કિંમત મૂકીને સાદુરૂપ આપીને આ સ્વરૂપ તમારે લાવવાનું છે. તો મિત્રો હું આશા રાખું છું કે આ મેથડ તમને સમજાઈ હશે. કેવી રીતે આપણે શૂન્ય શોધીને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ તે તમે સમજી શકતા હશો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન તમને કરવા માગું છું કે સ્વાધ્યાય 2.2 નો પહેલો પ્રશ્નની સૂચના જ છે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જેમાં ચોથા નંબરનો પ્રશ્ન છે p(x) બરાબર 4u² વત્તા 8u. આ પ્રકારનો પ્રશ્ન છે. બરાબર. આમાં ચલ તરીકે u આવે છે. સોરી, એટલો અહીંયા આગળ p(x) ન લખાશે. આપણાથી ચલ તરીકે u છે એટલે આપણે અહીં p(u) લખશું વિદ્યાર્થી મિત્રો. સૂચના સેમ, અગર જે પ્રશ્ન કર્યા તે જ છે એટલે મેથડ સેમ રહેશે, માત્ર બહુપદી બદલાય છે. મેથડ આપણે શીખવાની છે. બહુપદી કોઈ પણ આવી શકે. સૂચના શું છે? સવાલ શું છે કે શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો દ્વિઘાત બહુપદી જ છે. તો સૌથી પહેલાં શૂન્ય શોધવા માટે આપણે શું કરશું? p(u) બરાબર 0. એટલે અહીંયા જોજો, અહીંયા ચલ તરીકે u છે એટલે p(u) લેશું આપણે. બરાબર. તો p(u) એટલે કે p(u) બરાબર 0 એટલે કે આપેલ બહુપદી બરાબર 0 એટલે 4u² વત્તા 8u બરાબર 0. બીજું સ્ટેપ શું છે? શૂન્ય શોધવા માટે અવયવ પાડવાના. તો અવયવ પાડવા માટે જોવાનું કેટલા પદ છે? 2 પદ. તો 2 પદ હોય તો વિવિધ પ્રકારના મેથડ પણ આવે છે. પહેલી મેથડ આવે સામાન્ય કરવાવાળી, પછી આવે a² ઓછા b². બરાબર. અને એ રીતે આપણે વિવિધ પ્રકારની મેથડ આપણે શીખ્યા છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો અહીંયા તમે જોશો કે 2 પદમાં સામાન્ય કરવાવાળું કંઈક આવે છે. તો 8 એટલે 4 ગુણ્યા 2. તો તમે જોઈ શકો બંનેમાં 4 સામાન્ય છે. u² અને uમાં અહીંયા u પણ સામાન્ય છે. તો સંખ્યામાં 4 સામાન્ય નીકળશે અને ચલમાં u સામાન્ય નીકળશે. તો કાઉન્સમાં શું રહેશે? પહેલા પદમાં 4 નીકળી ગયો, u² u નીકળી ગયો, તો 1 u રહેશે. વત્તાનું વત્તા 8ના અવયવ 4 નો 8માં 4 બહાર નીકળી ગયો, u બહાર નીકળ્યો, તો બાકી કોણ રહેશે? માત્ર 2 બરાબર 0. મિત્રો અવયવીકરણ માટે પણ સ્પેશિયલ મેં અલગથી વિડીયોઝ બનાવ્યા છે. જો તમે વિડીયો ન જોયા તો એ ચોક્કસ એ વિડીયો જોજો. એમાં દ્વિપદીના એટલે કે પદોની સંખ્યાના આધારે મેં અવયવ પાડીને બતાવ્યા છે. જેમાં દ્વિપદીમાં 3 પ્રકારના પ્રશ્નો આવે છે. સામાન્ય કરવાવાળા, a² ઓછા b² અને ત્રીજી મેથડ છે a³ ઓછા b³ a³ વત્તા b³. તો એ વિડીયોઝ દ્વારા પણ તમે અવયવ પાડતા શીખી શકો છો. સ્પેશિયલ અવયવ પાડવા માટેના વિડીયો અલગથી બનાવ્યા છે, તમે જોઈ શકો. તો આના અવયવ આપણે સામાન્ય કરીને આપણે અવયવ પાડ્યા. તો 2 નો ગુણાકાર 0, એ ક્યાં તો પહેલું પદ એટલે મીન્સ આ 0 હોઈ શકે અથવા કાઉન્સ 0 હોઈ શકે. તો જ એ 2 નો ગુણાકાર 0 આવે. તો 4 ભાગાકારમાં જશે એટલે 0 ભાગ્યા 4 એટલે u બરાબર 0, અથવા વત્તા 2 જમણી બાજુ જશે તો u બરાબર આવશે -2. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય શોધવા છે તો શૂન્ય શોધવા માટે આપેલ બહુપદી બરાબર 0 લેવાનું. બીજું સ્ટેપ એના અવયવ પાડો. પ્રત્યેક અવયવ બરાબર 0 લો. એના પરથી જે તે ચલની કિંમત મેળવો જે શૂન્ય કહેવાશે. માટે
બહુપદીના શૂન્યો 0 અને -2 છે. માટે આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2. જ્યારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવાનું કે ત્યારે આલ્ફા અને બીટા આ રીતે લઈ લેવાનું. ત્યાર પછી આપેલ બહુપદી ફરીથી લખશું કે 4u² વત્તા 8u. હવે અહીંયા અચળ પદ નથી તો વત્તા 0 લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો. આપેલ બહુપદીમાં અચળ પદ નથી. અગાઉ જે પ્રશ્ન જોયો હતો તેમાં મધ્યમ પદ x વાળું પદ ન હતું તો એમાં 0x લીધું હતું. જ્યારે અહીંયા પ્રથમ પદ છે, મધ્યમ પદ છે, પણ અંતિમ પદ નથી એટલે કે અચળ પદ નથી તો અચળ પદ તરીકે શું લીધું વિદ્યાર્થી મિત્રો? 0. અને આના પરથી a એટલે કે 2 ઘાતાંકવાળા પદનો સહગુણક 4, b આવશે u નો સહગુણક 8 અને c આવશે અચળ પદ. ખ્યાલ આવે છે? હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસશું તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર, અહીંયા સૂત્ર લેવાનું નથી લાવવાનું છે તો અહીંયા આલ્ફા અને બીટાની કિંમત મૂકી. આલ્ફા એટલે 0 તો 0 વત્તા બીટા છે -2 એટલે મેં કાઉન્સ કરું છું તો 0 વત્તા ગુણ્યા ઓછા ઓછા 2, 0 -2 શું આવશે? -2. હવે આને -b ના છેદમાં એ સ્વરૂપમાં ફેરવવાનું તો નહીં ખ્યાલ આવતો હોય તો અહીંયા ગેપ રાખું છું ને અહીંયા સૂત્ર લખી દઉં છું -b/a. એટલે અહીંયા આ -2 ને એવી રીતે ફેરવવાનો કે આ સ્વરૂપ દેખાય. ખ્યાલ આવે છે? એટલે -2 ને જ જવાબ તો -2 જ આવશે પણ એને એવી રીતે અહીંયા લખશું કે એનું સ્વરૂપ -b/a દેખાય. તો આના પરથી ડાયરેક્ટ લખતા નહીં આવે તો આ રીતે તમે ફેરવી શકો છો. તો માઇનસની જગ્યાએ માઇનસ. બીની કઈ કિંમત છે મિત્રો? 8 છેદમાં એની કઈ કિંમત છે મિત્રો? 4. તમે ડાયરેક્ટ લખી શકતે -2 પરથી આ ડાયરેક્ટ લખી શકતે મિત્રો? કદાચ નહીં ખ્યાલ આવે એટલા માટે આ મેથડ તમને સરળ રહેશે. આ જે જવાબ આવે તેને જે ફેરવવાનું છે તે ડાયરેક્ટ નહીં લખશો, ડાયરેક્ટ એક સ્ટેપ છોડીને જે સૂત્ર છે આપણું તે સૂત્ર બેઠું લખી દો એની અંદર આ કિંમત મૂકશો. જો 4 નું 8 કરશું તો -2 જ આવશે ને એનો જવાબ. એટલે આપણે -2 ને જગ્યાએ -8/4 લખીએ છીએ કે જેથી આલ્ફા વત્તા બીટા આ સ્વરૂપ તમને દેખાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ ફેરવતા તમને ડાયરેક્ટ આના પરથી આ સ્ટેપ લખતા ન આવડે તો ટાંગરી ખાલી જગ્યા રાખો, પહેલાં સૂત્ર લખી દો. એના રિવર્સ પ્રોસેસથી તમે જશો એટલે ક્લિયર કટ તમારા બેઠા સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય. હવે અગાઉ જઈએ આપણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફાની કિંમત કેટલી છે મિત્રો? આપણી પાસે 0. બીટાની કિંમત કેટલી છે? -2. હવે આવે 0 સાથે કોઈ પણ ગુણાય, જવાબ શું આવે મિત્રો? 0. હવે મારે અહીંયા ગોઠવવાનું છે તો આલ્ફા ઇન્ટા બીટા બરાબર આપણે શું લાવવાનું? આલ્ફા ઇન્ટુ બીટા આપણે શું લાવવાનું? c/a લાવવાનું છે. તો અહીંયા એવી રીતે ગોઠવવાનું કે એની કિંમત c ની કિંમત ઉપર આવે અને એની કિંમત નીચે આવે. તો c કેટલો છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? 0 છે. તો ઉપર 0 તો છે જ અને છેદમાં એની કિંમત કેટલી છે? એની કિંમત આપણી પાસે છે 4. એટલે 0ની જગ્યાએ હું 0/4 લખી શકું ને મિત્રો. એટલે હવે આના પરથી આ સ્ટેપ જો 0 એટલે કે c, 4 એટલે કે a. એટલે આના પરથી ખરેખર આપણે આ લાવવાનું છે પરંતુ આના પરથી આપણે આ લખીએ છીએ. પરીક્ષામાં કોઈને ખ્યાલ હોતો નથી કે આપણે આના પરથી આ લખ્યું કે આના પરથી આ લખ્યું. આપણે તો મેઇન ટાર્ગેટ શું છે? આ લાવવાનું છે એટલે લખી જ નાખ્યું ને એના પરથી ઉપરનું સ્ટેપ લખ્યું. આનો જવાબ તો 0 જ થવાનો છે ને. એટલે અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ જશે. આ કદાચ કેવી રીતે લાવવાનું તે જો ન ખ્યાલ હોય તો આ રીતે રિવર્સ તમે જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજે જે મેં ટોપિક લીધો છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાવાળા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછી શકાય તે પ્રશ્નો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં શૂન્ય શોધો. જે શૂન્ય આવી જાય તેને આલ્ફા બરાબર બીટા બરાબર લઈ લેવાના. આલ્ફા અને બીટા આવ્યા પછી શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા લઈને આ સૂત્ર લાવવાનું છે. ફરીથી કહું છું, સૂત્ર લેવાનું નથી, લાવવાનું છે. એટલે કે આલ્ફા અને બીટાની કિંમત મૂકવાની, સાદુરૂપ આપવાનું અને આ સ્વરૂપ અહીંયા આગળ લાવવાનું ને એ સૂત્ર તમારું આવી જશે. અને તેવી રીતે આલ્ફા અને બીટા, આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર, આલ્ફા બીટાની કિંમત મૂકી ગુણાકાર કરીને જવાબ લાવો. એ જવાબ આ સ્વરૂપમાં આપણે ફેરવવાનું રહેશે. તો આશા રાખું મિત્રો કે આજના વિડીયો લેક્ચરમાં તમને સમજ પડી હશે. બીજા પણ પ્રશ્ન છે તેની પણ તમે સોલ્વ કરવાના પ્રયત્ન કરજો. બીજા હોમવર્કમાં હું પ્રશ્ન તમને આપું જ છું પણ જે પ્રશ્ન તમને આજે કરાવ્યા છે તે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જે હોમવર્ક આપું છું તે પણ પ્રયત્ન કરજો. પ્રેક્ટિસની ખૂબ જરૂર પડશે કારણ કે સૂત્ર લાવવાના છે પણ ઘણા વિદ્યાર્થીઓ સૂત્ર ડાયરેક્ટ લઈ લે છે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a એ લઈ લે, c અને એની કિંમત મૂકીને એવી રીતે ગુણાકાર મેળવે છે પણ આપણે ગુણાકાર મેળવવાનો નથી, ગુણાકાર પરથી સૂત્ર લાવવાનું છે.
એટલે આ ભૂલ નહીં થાય એના માટે પ્રેક્ટિસની બહુ જરૂર પડશે. તો હોમવર્ક માટે મિત્રો હું તમને આ સ્વાધ્યાયના જ અમુક પ્રશ્ન આપું છું. સ્વાધ્યાય 2.2નો પહેલો જ પ્રશ્ન છે. તમે જોઈ શકો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. મેથડ મિત્રો દરેક પ્રશ્નમાં સેમ જ છે, માત્ર બહુપદી બદલાય છે. મેથડ તમારે એઝ ઇટ ઇઝ ફોલો કરશો. પહેલાં શૂન્ય શોધો, પછી આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યને આલ્ફાને બીટા કહી દો, પછી એનો સરવાળો કરો, શૂન્યનો સરવાળો કરો અને એના પરથી સૂત્ર મેળવો, પછી શૂન્યનો ગુણાકાર કરો અને એના પરથી સૂત્ર મેળવો. આની અંદર જે ચોથો પ્રશ્ન છે મિત્રો, તે તો આપણે અત્યારે સોલ્વ કરીને તમને બતાવ્યો જ છે, એટલે આ તો તમે ઓલરેડી કરી જ નાખ્યો છે. આપણે પહેલો પ્રશ્ન તમે જોઈ શકો કે અવયવ પાડવા પડશે. અહીંયા ચલ તરીકે એસ આવે છે એટલે પી ઓફ એસ તમારે લેવું પડશે ને આમાં પણ તમારે અવયવ પાડવાનો રહેશે. આમાં તમે જોશો કે તમારે સૌથી પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે. એક્સ વર્ગ પછી એક્સ વાળું પદ તમારે લેવાનું, પછી -3 વાળું અને પછી તમારે એના અવયવ પાડવાના રહેશે. અહીંયા કરી ફરીથી a વર્ગ ઓછા b વર્ગ 15 એટલે તમારે વર્ગમૂળમાં 15 લેવું પડશે. આમાં કરી એક્સ વર્ગનો સહગુણક 1 નથી એટલે કે 4 તાલી 12, 12ના એવા અવયવ પાડવાના જેનો માઇનસ છે ને અંતિમ એટલે બાદબાકી 1 થાય. તો 4 તાલી 12 બાદબાકી ક્યારે થાય? ચિહ્ન અલગ અલગ હોય ત્યારે. મધ્યમ પદ માઇનસ છે એટલે મોટું માઇનસ નાનું પ્લસ. હવે આપણે શું કરતા, એક્સ વર્ગનું સહગુણક 1 હોય ને તો આગળ એક્સ લખતા હતા. અહીંયા હવે આગળ એક્સ લખાશે નહીં, પાછળ એક્સ તમારે લખવું પડશે. એટલે મધ્યમ પદની જગ્યાએ -4x વત્તા 3x અને અંતિમ પદ -4, પ્રથમ પદ 3x વડે બબ્બેની જોડ બનાવીને તમારે અવયવ પાડવા પડશે. એ મેથડ પણ તમને અગાઉ બતાવેલી છે. તો આશા રાખીશ કે મિત્રો આ પ્રશ્નો તમે ચોક્કસપણે કરશો અને તમને આવડશે. નેક્સ્ટ લેક્ચરમાં બીજી નવી મેથડ પર આપણે આગળ વધશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.